વડતેજમાં ઈદ સ્નેહ મિલન સાથે ઈસાલે સવાલનો ભાવભીનો કાર્યક્રમ યોજાયો। हमारे हाजी मरहूम कादर भाई दिलवाणी, हाजी गनी भाई उमरानी के सगीरा कबीरा गुनाहों को माफ़ फरमा। मेरे मौला उन्हें जन्नत फिरदौस में आला मकाम अता फरमा, उन्हें करवट करवट जन्नत नसीब फरमा, उनकी कब्र पर रहमत और नूर की बारिश नाजिल फरमा और उनके घर वालों को सब्र जमील अता फरमा। मौला ताला आपस में मोहब्बत अता फरमा, भाईचारा अता फरमा, एकता अता फरमा। मेरे मौला वबाओं से, बीमारियों से सबकी हिफाजत फरमा। तमाम भाइयों को खूब खूब तरक्की अता फरमा, किसी का मोहताज ना बना और मेरे मौला सबको मेरे मौला बीमारियां परेशानियों से छुटकारा अता फरमा। रोज़ी में खूब खूब बरकत अता फरमा और सबके दिल की दुआओं को कबूल फरमा। रहमती हाँ निकलो बोलो भाई बापू ले के दे हाँ बापू આપણી વચ્ચે ઉપસ્થિત આપણા આગેવાન ભાઈ વાસુદેવભાઈ, ભાઈ ક્યાંકે રામભાઈ, સમીરભાઈ, વિરમદેવસિંહ જાડેજા સાહેબ, ભાઈ રિયાદ, ભાઈ યુવાન અમારા સોલંકી, ઉપસ્થિત વડીલો, યુવાન દોસ્તો, આજનો તહેવાર એવો છે કે ભાઈચારો આમ તો દર વર્ષે આવા તહેવારો આવતા હોય એની અંદર ભાઈચારાનું બીજ રોપવાનો આ કાર્યક્રમ હું માનું છું, જો સમજી કે તો। કારણ કે આ તહેવાર એવો છે, અહીંયા તો ઠીક છે અત્યારની પરિસ્થિતિ મુજબ, નહીંતર ગામડામાં તો બધા એટલા બધા પ્રેમથી લાગણીથી, આજ મેં જોયું સણોસરામાં જ તે બધા ગાડા ફરી ફરી હિન્દુ મુસલમાન એક થઈ અને આજનો તહેવાર એ બધા ઉજવો એમ ગામડામાં આ બધા તહેવારો ઉજવાતા પહેલાં કોઈને ખબર નહોતી, ક્યારેય ખબર નહોતી। અને મને તો ખબર છે, ખાસ કરીને અમારા વિસ્તારમાં એમાં સણોસરામાં વધુ મહેમણ ભાઈઓ રહેશે, મહેમણ રહેશે, સિપાહી રહેશે, સિંધી રહેશે, પણ એના દાખલા એવા છે ત્યાંના અમને અમારા ડોહા કહેતા કે જ્યારે જ્યારે કંઈ મુશ્કેલી આવ્યો હોય તો ત્યાં મોટી દુકાન કરીમ મામાની હતી, મારું મોહળ સણોસરા, એટલે કરીમ મામા
અને કરીમામાની દુકાને એના બાપા હસનદાદા એવું કંઈક નામ હતું. ગામમાં કોઈ પણ માણસ, કોઈની બેન દીકરી, કોઈ માણસ એમ લાગ્યું હોય કે આ ભાઈ ગેરહાજર થયા છે, તો એની દીકરી લેવા જાય ને દુકાને, તો એ એમ કે આ ફલાણો ભાઈ હાજર નથી હો, એનું આપણું ધ્યાન રાખવું આપણી ફરજ છે. કોઈ એની પાછી ન વાળતા, જે જોતું એ આપી દેજો. આવી ખાનદાનીથી બધા રહેતા અને તારે બધા યાદ કરતા કાયમ માટે. અને એકબીજાના એવા સંબંધો ગામડામાં હતા. મને ખબર છે કે એકબીજા મેં લગ્ન પ્રસંગમાં આણું પરિયાણું હોય તો વાસણો આપતા, મેં પણ આપેલા છે, બીજાએ આપણને આપેલા છે. એવા બધા સમાજારી આ સંબંધો હતા. પણ પરિસ્થિતિને લઈને ક્યારેક ક્યારેક આવું થાય છે. તો વ્યાજબીમાં સમાજ કોઈ દી ખરાબ હોતો નથી, કોઈ પણ. આખો સમાજ ક્યાંય ખરાબ નથી અને આખો સમાજ ક્યાંય જગતમાં સારો નથી. બધામાં 2-5% નબળા માણસો રહે. એ નબળા માણસોને હશે બીજા સમાજના સોચવું પડે એ વ્યાજબી નથી. એટલે આજના તારીખે તમે બધા એક મહિનો જે રોઝા રહ્યો છો અને રોઝાની અંદર જે પોતે બંદગી કરે છે, જે જોયા છે મેં એની વાત કરું છું, બંદગી કરે છે એ તો અનહદ છે. એ કોઈ દી બાપની તાકાત નથી એવું થઈ શકે. કારણ કે ઘણા તો બહાર નથી નીકળતા, મસ્જિદમાં જ રહે છે અને ભગવાનને એમાં માફી માગે છે. જેટલું કામ મારાથી ખરાબ થયું હોય એ આમાંથી મને માફ કરજે. અને એવું પણ છે તમારામાં ધર્મમાં એ છે કે હું મરી જાઉં તો પણ મારી પાસે કોઈનું એક પૈસું બાકી રહેવું જોઈએ નહીં, નહીતર માથે અલ્લાહ આપણને માફ નહીં કરે. આવા સિદ્ધાંતો છે આમાં. અને આ સિદ્ધાંતો સાથે એવા ઘણા મિત્રો એવું જીવે છે, નથી જીવતા એવું નહીં, એવું જીવે છે. એમ બધા સમાજમાં આ જ કહે છે. હિન્દુ અથવા મુસ્લિમ ધર્મમાં ક્યાંય કોઈ ખરાબ કરવાનું કહેતો જ નથી. પણ ઘણી વખત માણસ હોય છે એ માનસિક સ્થિતિ એની એવી હોય છે અને એ ખરાબને ખરાબ કરતા હોય છે. એટલે થાય છે. પણ આ તમારું અહીંનું જે છે એ ખાસ કરીને મેં જોયું છે. આ કાદરભાઈ, તમે જે આપણી વચ્ચે આજ નથી પણ એને યાદ કરવા પડે. કારણ કે એ માણસ જે મેં જોયો છે, આ તમે બધા ત્યાં જોયા જ હોય, કારણ કે તમારા સાથે જન્મ્યા છે. આ બધા તમે ભાઈઓ છો, આ બધા અહીંના હવે ગિરાજદારો, રજપૂતો બધા જે છે એ ભાઈચારાથી એ ગારી રહ્યા છે. અને કાદરભાઈ હંમેશને માટે કહાવાળો માણસ, કાયમ ઘસાવાની વાત કરે, ગમે એને રેહ લેવાની વાત કરે, એ આવે લાવો હું તમને ઠમી લઈશ. એટલે એને મને એની બહુ મોટી સાપ હતી. કારણ કે એની મેં ધંધા ઘણા કર્યા. પણ અત્યાર સુધી જે આ છેલ્લે એને જવાનું છે ને, તે મને બોલાવી અને બધું ક્લિયર કરી નાખ્યું કે મારે મેહુરભાઈ તમે આવો એટલું અહીંયા આપતું આપણા ભાગમાં છે, અહીંયા આમ છે, આને આમ છે, આ મારે તમને અહીંયા આમ બાળી દઉં, હું અહીંયા આપી દઉં, અહીંયા રોકડા આપી દઉં. એ માણસ જીવ્યા ક્યાં લગે એ રીતે જીવ્યા અને મર્યા ત્યારે તમને કોઈ મારી હારી એવા સંબંધો બાંધ્યા રહ્યા. અને એ માણસ મર્દ માણસ તમારામાં વિયો ગયો, મારું કહો મર્દ માણસ કહેવાય. એવા માણસો બહુ ઓછા થાય છે કે મર્દ માણસ તરીકે જીવાય. અને એની પ્રજા જે છે એને હું કહું છું કે તમે તમારા બાપાના રસ્તે હાલજો, બધાની સારા સંબંધો કેળવજો, સમાજને એકતા રાખજો. જ્યાં સમાજની જરૂર લાગે ત્યાં સમાજની પણ ભૂલ થતી હોય તમારી કહેવાની તેવડ હોવી જોઈએ. અને બધા સમાજના આગેવાનોને કહેવાની તેવડ હોવી જોઈએ. ધારો કે હું રબારી છું તો કે એવું નથી કે અમારો સમાજ આવીને ઊભા રહેશો કે મેં કહીએ છીએ કે તારી આ ભૂલ છે ભાઈ, હાલી નીકળમાં આ ખોટો રસ્તો હતું, એમાં સમાજ સહકાર નહીં દે, એવો ધંધો અમારે કરવાનો નથી. એમ બધા સમાજના લોકો સાચું કહેવું પડે સમાજને. એનું કારણ છે લાંબે ટાઈમે ફાયદો થવાનો. તમે સમાજને સાચું કહેશો તો રોકાય, નહીતર એનું પતન થઈ જાય. સહકાર આપશો તો એનું પતન થવાનું છે. એટલે સમાજનું પતન ન થાય, આપણું પતન ન હોય. અને છતાં બધા સમાજારી એટલે જ અમે ઈશ્વરીય હતા કે જાહેરમાં કહીને આવ્યા કે બધા સમાજારી ભાઈ સારા, બધા સમાજની અને સારા સંબંધો કેળવું છું, ક્યાંય કરતા ક્યાંય બગાડતા નહીં, બાંધવાની કોઈ જરૂર નથી. આવા શબ્દો કાયમ કહીએ છીએ. કારણ કે અમુક અભણ સમાજ સમજતો નથી, એને રોકવો પડે છે, કહેવું પડે છે. જો એમાં ધર્મગુરુઓ અને આગેવાનો બી સાચા થઈને કહે તો એને લાગ્યા વગર નથી રહેતું. પણ ધર્મગુરુને એટલી જ ફરજ છે, આગેવાનો એટલી ફરજ છે. અમારે ધર્મગુરુ અત્યારે હતા અને આ બધું કહીને મેં આવ્યા અને રિયાઝને મેં કીધું હું નીકળ્યો છું, તું કહેતો આવું ને તો હું ગયો જાઉં, સીધો અમિતને મોકલું તો કે નહીં તમે જ આવો. એટલે મેં આવ્યા અને આવ્યા પછી પણ મને મજા આવી. કાદરભાઈને આપણે યાદ કરીએ છીએ. કાદરભાઈના સિદ્ધાંતો સારા હતા, વ્યવસ્થિત હતા. એ સિદ્ધાંતો પર બધા ચાલજો. અને કાદરભાઈની ગેરહાજરીમાં આ છોકરાનું ધ્યાન રાખવું આપણી બધાની જવાબદારી છે.
આપણી જવાબદારી જો આપણા ખાનદાન હોય તો એને જેટલી થવી જોઈએ એ આપણે આગેવાન અથવા આપણા મિત્રતા તો જ કહેવાય. એની ગેરહાજરીમાં આપણે ભલે બીજું કાંઈ નથી કરી દેવું તો એને પીઠ તો થાબડવી જ જોઈએ કે તમારે કંઈ બેટા કાંઈ કામ હોય તો કહેજો. આ વસ્તુ આપણી જવાબદારી થાય છે. અહીં બેઠેલા આગેવાનો તમારી પણ જવાબદારી થાય છે. એટલી વાત કંઈ કાદરભાઈને યાદ કરી અને આ બધાને ફરી વખત ઈદ મુબારક કરીને મારી વાત પૂરી કરું. યા અલ્લાહ યા